ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઓનિયન ચીઝ સેન્ડવિચ. તો એના સારું આપણે આ બ્રેડ લીધી છે, જે આપણે સેન્ડવિચની બ્રેડ આવે એ, અને ડુંગળી. તો આપણે ડુંગળી આ રીતે સુધારીને લીધી છે, જેની મીડિયમ એમ. અને ચીઝ, તો આ 2 ક્યુબ ચીઝ લીધી છે. તો તમારે જરૂર પડે એ પ્રમાણે ચીઝ નાખવાની એમ. અને માખણ, તો આમાં બ્રેડમાં લગાવવા માટે આપણે માખણ લીધું છે. તમે તેલ લગાવી શકો અને ઘી લગાવી શકો એમ. અને મસાલામાં આપણે ચાટ મસાલો લીધો છે થોડોક, અને થોડોક મરી પાવડર, અને આ આપણે ચીલી ફ્લેક્સ લીધા છે થોડાક, ને મીઠું સ્વાદ પ્રમાણે. થોડાક લીલા ધાણા નાખશું એમાં, અને લીલા મરચાં, તો આ મોરા મરચાં છે એટલે આપણે ચીલી ફ્લેક્સ થોડાક નાખશું એમ. તો તમે તમારી હિસાબે તીખાશ સેટ કરી શકો એમ. તો આટલી વસ્તુ આપણી જોઈએ. તો પહેલાં આપણે આ બધું તૈયાર કરી લેવું સ્ટફિંગ એનું. તો આમાં આપણે મરચાં નાખી દેવું, અને લીલા ધાણા થોડાક, ને મીઠું સ્વાદ પ્રમાણે, ને થોડોક ચાટ મસાલો, અને તીખાની ભૂકી મરી પાવડર, અને ચીલી ફ્લેક્સ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આ બધું આપણે મિક્સ કરી લીધું. હવે આમાં આપણે ચીઝ નાખી દઈશું. તો ચીઝને આપણે આ રીતે છીણીને નાખી દઈશું બધું. તો 2 ક્યુબ આપણે આમાં નાખી દઈશું. તો હવે આ ચીઝને આપણે આમાં મિક્સ કરી દઈશું. તો હવે આપણે બનાવી લઈશું સેન્ડવિચ. તો આપણે બ્રેડ રાખીશું આ રીતે, એમાં આપણે સ્ટફિંગ નાખીશું. તો બેમાં એ રીતે રાખી દે. તમારે ઉપરથી થોડુંક ચીઝ નાખવું હોય તો રાખી શકો. ઉપર આપણે બીજી બ્રેડ રાખીશું આ રીતે. આની ઉપર આપણે માખણ લગાવશું. અને આપણે હવે આ બ્રેડનું જે બ્રેડ બનાવવાનું હોય આપણે મશીન એમાં રાખી દઈશું. તો આ જે માખણવાળી સાઈડ છે એને નીચે રાખીશું. આ રીતે. અને આપણે એ જ રીતે રાખી દઈશું. અને આની ઉપર પાછું થોડુંક માખણ લગાવી દઈશું.
બંધ કરી દે. અને આપણે ચાલુ કરી દઉં અને પાકવા દઉં. તો જ્યાં સુધી ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી એને પાકવા દઉં આપણે. તો આને આપણે જોઈ લઈએ હવે ખોલીને. આ એકદમ સરસ થઈ ગઈ છે. એકદમ કડક. તો બીજી આપણે બનાવીને રાખી છે નહીં મૂકી દેવાની. તમે તવી ઉપર કરી શકો ને આમાંય કરી શકો, કોઈ પણ રીતે તમારી પાસે કોઈ પણ મશીન હોય તો એમાંય કરી શકો એમ. એકદમ સરસ થઈ ગઈ છે. આપણે કાપી લેવું એને. મસ્ત ટેસ્ટ લાગે છે ને. અને આપણે કાપી લેવું. તો તૈયાર છે આપણી ઓનિયન ચીઝ સેન્ડવિચ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ઓનિયન ચીઝ સેન્ડવિચ.